ભાવનગર અમદાવાદ ધોલેરા શોર્ટ હાઈવે ઉપર સનેસ ગામ નજીક રાત્રિ દરમિયાન ચાલીને જતા પગપાળા યાત્રિકો ઉપર ટ્રક ફરી વળ્યો હતો। બનાવને લઈને ઘટના સ્થળે 3 લોકોના મૃત્યુ થયા છે, ત્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થતા 108 મારફત ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવ બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે ટ્રકને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાવમાં મૃતકોને લઈને ભાલ પોલીસ સ્ટેશનના PSI MC ચુડાસમાએ મૌખિક જણાવ્યું હતું કે વહેલી સવારે 4 કલાકનો બનાવ છે। સનેસ ગામ નજીક હાઈવે ઉપર ખોડિયાર હોટલ નજીક પેટ્રોલ પંપ સામે અજાણ્યા ટ્રક ચાલક હડફેટે લઈ ફરાર થઈ ગયો છે। આ સંઘ ખોડિયાર માતાજીના મંદિરે જતો હતો। મૃતકોમાં પ્રતાપસિંહ ભીમસિંહ ચૌહાણ વરસોલા ગામ, વિજય ધીરુભાઈ ગઢવી, ધીરુભાઈ ઉદેસંગભાઈ ચૌહાણ પિતાપુત્ર, ચંદ્રાસર ગામ આમ 3 લોકોના સ્થળ પર મોત થયા છે, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તમાં બકાભાઈ છોટાભાઈ પટેલ, બાબુભાઈ બચુભાઈ ડાભી, મેલાભાઈ કનુભાઈ ડાભી, ગુલાબસિંહ સાભ્યભાઈ રાઠોડ વરસોલાના રહેવાસી સરટી હોસ્પિટલમાં સારવારમાં છે। ટ્રકને ઝડપી લીધો હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું। મારું નામ વિજયસિંહ પ્રતાપસિંહ ગઢવી, ગામ વરસોલા, તાલુકો અમદાવાદ, જિલ્લો ખેડા। અમે લગભગ 37 વર્ષથી પદયાત્રા કરી અને ભાવનગર આવ્યા છે। દર મહિનામાં દર વર્ષે ચૈત્રી પડવાના દિવસે નીકળી અને 8મ અમે ભાવનગર કરીએ છીએ। હવે દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ 9 તારીખે સવારે 11 વાગે વરસોલાથી નીકળી ખેડા, ધોળકા, વટામણ અને પીપળી, ધોલેરા અને ગણેશગઢ ગત રાત્રિ અમારી ગણેશગઢ રોકાણ હતું। હવે બધા ઉઘાડા પગે હતા એટલે અમે રાત્રિએ ચાલવાનું ચાલુ કર્યું અને સનેસ ગામ પાસે ખોડિયાર હોટલે બધાએ ચા પીધી। 7 જણની ટુકડી પાડી અને અમે નીકળીએ, પણ કુદરતી હવે અહીંયાથી પોલીસ સ્ટેશન આગળથી નીકળ્યા અને એ લોકો ધીરે ધીરે ચાલતા હતા। એમાં કોઈ ટ્રકના ચાલકે આવી અને એકી સાથે 7 જણને ઝપટે લઈ લીધા। એમાં 3 જણાના મૃત્યુ થયા। એમાં 2 ગઢવી મારા વેવાય છે, એક મારા ગામનો વિદ્યાર્થી છે અને 4 જણને વાગ્યું છે। એમાં 1 જણને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે। ગઢવી છે। અમે વરસોડાથી 9 તારીખે ખોડિયાર માતાના મંદિરે રથ લઈને પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા। અમે 6 દિવસથી નીકળ્યા હતા। 6થો દિવસ હતો। વહેલી સવારે ખોડિયાર હોટલની સામે સનેસ ગામ, ત્યાં પેટ્રોલ પંપની સામે, પોલીસ સ્ટેશનની સામે ત્યાં અમે ચાલતા હતા। અમારી 7 જણની ટુકડી હતી અને એક ટુકડીમાં આગળ જતી હતી, તો કોઈ ટ્રકવાળાએ આવીને ડિવાઈડર પાસે આવીને અમારા 7 વ્યક્તિને કચડી નાખ્યા છે। અમે 3 જણના કરુણ મોત થયા છે અને 4 જણ ઘાયલ થયા છે। નામ સુરેશભાઈ ધીરુભાઈ પટેલ છે। અમે ભાવનગર ખોડિયાર માતાના મંદિરે વરસોલાથી 9 તારીખે પગપાળા નીકળેલા હતા અને દર્શન કરવાને અહીં ગણેશગઢ સનેસ ગામ ખોડિયાર હોટલની સામે સાઈડે બધા ચાલતા હતા અને ટ્રકવાળો કોઈ ઠોકીને ચાલી ગયા। એમાં 3 ભાઈઓના કરુણ મોત નીપજ્યા છે અને 4 ભાઈઓ ઇન્જર થયા છે। એમાં એક ભાઈને અહીંથી અમદાવાદ સિવિલમાં ટ્રાન્સપોર્ટ કર્યા છે। આજે વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બનેલ છે, જેમાં સવારે 4 વાગે બાબુભાઈ, બક્કાભાઈ, ગોવિંદભાઈ સહિત 7 યાત્રાળુઓ માતાજીના દર્શને જતા હતા। ભાવનગરનો એક ટ્રક GJ4 6866ના ડ્રાઈવરે પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી આ યાત્રાળુઓને હડફેટે લઈ લીધેલ, જે અકસ્માતમાં 3 યાત્રાળુઓ એક્સપાયર થઈ ગયેલ છે અને બીજા 4ને ઈજાઓ થઈ ગયેલ અને જે એક્સિડન્ટ કરનાર ટ્રકને ઝડપી લીધેલ છે।